હાથે લાવો ને બેરખો પણ લઈ લો. બીડી દેખી મૂકીને આવો કઈ કઈ બહુ વજન હો તમારો. વજન તો બરોબર, પણ એ તો સારું કે બચી ગયા. ડૂબી જાવ તો આની કે તમારા બીજા ભાઈનું ભાડું લઈ લીધું તો સારું હતું. બોલો તમારું ભાડું બોલો, હાલો જલ્દી. 1000 રૂપિયા આવીએ ને તો ત્યાં તમે રસ્તે ઉભા રહેજો, નામ બાવ તો જ નહીં હાલે. અહીંયા થોડું હાલે કઈ. એટલે ભાઈ આમ શું કરો છો? અહીંયા તમે લઈને રસ્તામાં તમને કોઈક લઈ જાય તો એ તો તોય પછી લડી લેવું. એમ કરું. એમ કરું. બે માંથી મોટું કોણ કોણ લાગે? આ ભાઈ મોટો છે. હોય નહીં. હા નહીં નહીં, નાનો છે. નાનો છે. હા. આ મોટો છે. સારું હાલ તો ભાડું એને આપી દો, બરોબર? એની હારે વહીવટ કરી લો. જો ભાઈ તું મોટો કહેવાય, ઘરનો વહીવટ નાના ને કરવાનો હોય. એ પણ હું મોટો જ કરું ઘરનો. ના ના, ઘરનો વહીવટ નાના નાના કરે. હું ત્યાં ભાડું દેતો જાય, તું એની પહેલી સમજી લેજે. એવું કરું? હા હા તો દઈ દઈએ ને. જો ભાઈ મોટો છે એટલે ઘરનો વહીવટ તો એ જ કરતો હોય. ભાડું એને આપી દીધું છે. હા તમે બે ભાઈ સમજી લેજો. જાઓ હાલો. લાઈ લે ભાડું. મને નહીં આવ્યું. આહા, હવે ક્યાં આપણે દરિયામાં જવું કે આપણું વાણ ડૂબવાનું છે? તો પ્રભુજી માટે બેરખો લીધો છે, એ હવે દેવાનો નથી થતો. અરે શેઠ, ધનમાલ કમાઈને આવી ગયા. અરે હા બાપા, ધનમાલ કમાઈને તો હું આવી ગયો છું. આ શેઠ, મારા માટે મંગાવેલી વસ્તુ તો લાવ્યા છો ને? અરે બાપા, એ તો હું હાવ ભૂલી ગયો છું. અરે શેઠ, શા માટે જૂઠું બોલો છો? જ્યારે તમારો વાણ સમુદ્રને ડૂબી રહ્યો ત્યારે તારવીની કાંઠે એમ લાવ્યો બેરખો પણ જો શેઠ મારા હાથે પહેર્યો છે. અરે બાપા, આટલો ગુનો મારો માફ કરો. હા શેઠ, કદાચ તમારે રણુદા શહેરમાં ન રહેવું હોય તો મોટા શહેરમાં પણ જઈ શકો છો. અરે નહીં બાપા, હવે તો રણુદામાં જ રહેવું છે. હા શેઠ, તો ખુશીથી રહો. બહુ સારું. બોલ રામા પીરની જય. શ્રી રામ જય રામ જય જય રામ. 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 અરે વાહ, કઈ બાજુ જઈ રહ્યો છે? રણુજા જાવ, આવો તો રામ થાય. અરે વાહ, તાઈપા માલ હોય મને વાલો કરી દે. અરે અડધો માલ મારે આપો અને અડધો માલ મારી પાસે રહેવા દો, જેથી કરીને મારી રણુજાની માનતા પૂરી થાય. અરે વાણી ના ધરતી મને દાખલ. અરે કામ રહી કરેલા તારા નવા ને યાદ. હેલો મારે તામે ને રણુજા ના રાજ. હું મારો કબીર મારા એ નાય મારો હેલો રે તામો. મારો હેલો રે તામો.
વાણિયા મારા ભક્તો સમરે તારે મારી હાજરી ઓછી ઓછી વાણિયા તમે રણના પંથે રવાના થાઓ તમારો લૂંટાયેલો માલ લઈ તમારી પાસે એ ગાય તો લુવાણિયો બોલી રાખી દે વાલા બોલી રાખી દે વણ જટવાને ફેરી લીધે તમારો હે દોર કામો ઓ તેરે મારો હે દોર કામો આખે આંધળા કરો દિલે કાળો કૂટ કાઢું જંગલો જંગલ ફાટકે જેથી જગતને જાણ થાય રામદેવના સોર હતા હા બાપા અમને આંધળાને દેખતા કરો આ સોરટાઓ જરૂર દેખતા થઈ જાય છે મારી યાત્રા આવતા લોકોને રણજાનો માર્ગ બતાવો બહુ સારું બોલે રામા પીરની જય. અરે મોટા ભાઈ વિરમદેવ ગાયો ના ગવાળ ગણિત ના ગમત રમે છે ચાલો આપણે ગણિત રમવા જઈએ ચાલો રમીએ અરે ગોવાળ ભાઈ શેની રમત રમો છો અમે ગેડી દળની રમત રમવી છે અરે ગોવાળ ભાઈ અમારે પણ ગેડી દળે રમવું છે તમારે ગેડી દળે રમવું હોય તો પહેલે એક શરત બોલો ગોવાળ ભાઈ એરોની ભૂમિમાં દડો જશે તો કોણ લેવા જશે હા ગોવાળ ભાઈ ભેરો ભમા દડો જાશે દડો હું લઈ આવીશ બીજી શરત તો એ કે વિરમદેવજી અમારા પક્ષમાં બહુ સારું ચાલો ગેડી દળે રમીએ સારો ખંભે કમલા કમાવે યો રે ખંભે કમલા કમાવે યો રે રામદેવ આયુ માવે રે ખંભે કમલા કમાવે યો રે રામદેવ આયુ માવે રે ખંભે કમલા કમાવે યો રે રોમલા અડોને રોમલા
રામદેવભાઈ તમારા આ છે જ ભેરવાની ભોયમાં દડો છે, તમારે લઈ આવી આપવો પડશે. હા ગોવાળભાઈ, શરત પ્રમાણે મારા હાથે ભેરવ ભોવાંગ દડો ગયો છે, દડો હું લઈ આવીશ. મોટાભાઈ વિરમદેવ ગયો ના ગવાળા સાથે માતાજીના ધણાકી રાત તરફ રવાના થાવ. તમારી પાછળ દડો લઈને હું આવું છું. બહુ સારું. ये भोलेनाथ बाबा आयो, ये भोलेनाथ आयो, राजी वालो, होते होते लंगा वालो, आ सोनानो दड़ो અહીં ક્યાંથી મારી પરણ કુટીરની અંદર સોનાનો દડો જે કોઈને હશે તે લઈ જશે. લાય સંતાડી દો. અરે જોગી મહારાજ, અમે ને ગાયો ના ગવાળ ગેડીદડાની રમત રમતા દડાને ગેડીયો લાગ્યો, દડો આ તરફ આવ્યો છે. જોગી મહારાજ, આયા દડો આવ્યો હોય તો આપી દયો. હે બાળક, અહીં દડો નથી આવ્યો, તારો દડો જ્યાં ગયો હોય ત્યાં ફરો. તો અત્યારે ચાલ્યો જાવ, મારો ભેરવો શિષ્ય આવશે અને બાળ હત્યા કરશે, મને બાળ હત્યા લાગશે. એ દડો આપી દે ને બાવલા, આપી દે ને દોરડા. જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જા. મારો શિષ્ય ભેરવો આવશે તો તારી હત્યા કરશે ને મને બાળ હત્યા લાગશે. માટે તું જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જા. હા જોગી મહારાજ, દડો આપી દો એટલે જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થાય. અરે આ બાળક આમ નહીં માને, માટે લાવ તેનો સોનાનો દડો આપી દો. લે બાળક, તારો સોનાનો દડો. આહા. અને જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જા. જોગી મહારાજે દડો આપવામાં બહુ વિલંબ કર્યો. મોટી મોટી ઝાડીઓ છે, મોટા મોટા પહાડ છે, રસ્તો ઘરે જવાનો દેખાય તેમ નથી. કૃપા કરી જોગી મહારાજ ને કહું, આજની રાત અહીંયા રોકો. એ આજની રાત રોકો બાબાજી, અહીંયા રાત નથી રોકો ને. ઢીલો છે, આમ નહીં માને. માટે લાવ તને મારા ઉપર રણકુટની અંદર સંતાડી દઉં અને માથે કંઠા નામની ગોદડી ઉડાડી દઉં. લે બાળક, જેવા તારા ભાઈ. ये आवे रे
અરે ગુરુજી મને એ મનુષ્યની ભાષા આવે છે અરે ભેરવા બાર ગામ માથે તું પશુ કે પક્ષી કઈ રહેવા દેતો નથી આયા મનુષ્ય છે હે ગુરુજી તમે જોટું બોલો છો અરે ભેરવા તે ઉજ્જડ ભૂમિ કરી મૂકી આયા હું સૌ મને ખાવું હોય તો ખાઈ જા નહીં ગુરુજી મને મનુષ્યની ભાષા આવે છે અરે ભેરવ તો આપણી પ્રાણ કુટીરની અંદર તપાસ કરી લો અરે ભેરવા સાવધાન થઈ જાઓ સદાની માટે સત્ય સભરાવો અરે તમારા ગુરુ કોણ હા ભેરવો મારા ગુરુ જોગી બહારનાથ આપણે ગુરુ ભાઈ કે ગુરુ મારો માફ કરો હા ભેરવા માર તો નથી સામેની ગુફામાં ભંડારો છું મારું એક દિવસનું ભોજન હા ભેરવ જે ભાદરવી દેશમના મેળા ભરા છે તેનો પ્રસાદ તને મળશે જે ભાદરવી 11 મેળા ભરા છે તેનો પ્રસાદ મને મળશે જા ભેરવ આ મારું મુશ્કેલ આ બાળક કોઈ ચમત્કારી હોય એવું મને લાગે છે તો લાવ તેની પરીક્ષા કરો હે બાળક તે મને ગુરુ ક્યારે બન્યા આ જોગી મહારાજ જ્યારે પ્રાણકુટીની અંદર સંતાડ્યો ત્યારથી મેં તમને જોગી ગુરુ ધારણ કર્યા જોગી મહારાજ હે બાળક લે આ જળ જમણાની જારી સામે વાવ છે તેમાંથી ભરી લાવ હા ગુરુજી લાવ એવો મંત્ર સાંધો કે વાવના પાણી પાતાળ હોઈ જાય હે યહાં દે પાતાલે ગયેલા પાણી તમે પાતાળે આવો ધારી ફરી લાવ્યો આ બાળક ચમત્કારી છે હે બાળક અત્યારે મારો સહારો ફેરવો એક હતો એ મારી સંભાળ લેતો હવે મારે શું કરવાનું અરે જોગી મહારાજ આ ઉજળ ભૂમિ પડી તેને એક ધામ બનાવીશ તેનું નામ હૃદય રાખીશ મારા માતા પિતાની રજા લે હે બાળક તું મને ગુરુ દક્ષિણામાં શું આપે છે આ જોગી મહારાજ આ ઉજળ ભૂમિ પડી તેને એક ધામ બનાવીશ તેનું નામ હૃદય રાખીશ મારા માતા પિતાની રજા લે અવશ્ય આજે કોણ કે હું મરમ નો રાજ
દેવ આપણી દીકરી નેતલને ઉંમરલાયક થયા છે, 18 અંગે ખોટ છે, કોઈ રસપૂત તેમનું શ્રીફળ સ્વીકારતું નથી, માટે તમે પોકરણગઢ જાઓ, ત્યાં રામદેવ જરૂર આ શ્રીફળ સ્વીકારશે. બહુ સારું. આજે ઉમર કોટથી ગુરુદેવ હાલિયા રે. રે સવારે બગડો ગઢ મોજા, આજે ઉમર કોટથી ગુરુદેવ હાલિયા રે. આજે કોના કેવો પોકરણગઢનો રાજવી રે. પધારો ગુરુદેવ પધારો. ક્યાંથી આવો છો, ક્યાં સુધી જઈ રહ્યા છો? અરે હા મહારાજા, ઉમરકોટ થી આવું છું. ઉમરકોટના રાજા સોંઢા રાજાની દીકરી નેતલ તેના શ્રીફળ તમારે જીલવાના છે. બહુ સારું ગુરુદેવ. આજે લીલુડા શ્રીફળ રામદેવ તમે રે જીલો. લીલુડા જમણે રાજ, લીલુડા શ્રીફળ રામદેવ તમે રે જીલો. હા ગુરુદેવ, સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ જોતા જાઓ. અરે હા મહારાજા, લગ્નના મુહૂર્ત બહુ સારા આવે છે. 11 નો ગુરુવાર. હા ગુરુદેવ, સાથોસાથ કંકોત્રી પણ લખતા જાઓ. એક કેસર સાટી મારે લગોરી કંકોત્રી. મહારાજા, લગ્ન ને કંકોત્રી બધે લખાઈ ગઈ, હવે મને જવાની રજા આપો. હા ગુરુદેવ, ખુશીથી જઈ શકો. બહુ સારું. હા ગુરુદેવે બધે કંકોત્રી આપી લખી. બેન સગુણાને કંકોત્રી ના લખી. લાવ રત્ના રાયકાને બોલાવો. રામદેવ બોલાવે રત્ના, આવજે રે રાજા. એવો તો શું મારો અપરાધ છે? મેં કોઈને છેડા શીમાડા સાર્યા નથી. જે ત્યાં ગુનો હોય તો માફ કરજો. નહીં રત્ના, તારી કોઈ રાવ ફરિયાદ નથી રત્ના. મારે એક તારું અગત્યનું કામ હા પડ્યું બાપુ, છે. મારું શું અગત્યનું કામ? અરે રત્ના, માતાજીએ ઘડે આલગન લીધા છે. તારે બેન સગુણા તેડવા પિંગલગઢ જવાનું હા છે. બાપુ, ક્યાં પિંગલગઢ અને ક્યાં પોકરણગઢ, હું ત્યાં કેવી રીતે જઈશ? અરે રત્ના, શા માટે અચકાશો? તારી પાસે સાંઢો પણ ઘણી છે ને. હા સાંઢો તો બાપુ ઘણી છે મારી પાસે, 360 છે. અરે રત્ના, તેમાં સારી સાંઢ કેટલી છે? એમાં 2 હાંડ હારી છે. એક પવન વેગી છે, એ પવન હોય તો હાલે ને એક મનસાગરી હાંડ છે અને મનને આટલી થી હાલે. હા રત્ના, તારી મનસાગરી સાંઢ સંઘારતો હોય. બેન સગુણાને કંકોત્રી લખી આપો. બહુ સારું. રામદેવ
એ રત્ના આ કંકોત્રી પિંગલગઢ જઈ રાજા પટિયારના હાથમાં દીધી રત્ના. હા બાપુ હું જાઉં તો ખરો પણ મારા બાળ બધાનું ધ્યાન રાખજો. હા રત્ના, બાળ બસાનું ચિંતા ન કર, બાળ બસાનું ભરણ પોષણ રાજમાંથી થશે. હા પણ જ્યાં મને સંકટ પડે ને હું યાદ કરું તો મારી વારે જરૂર આવજો. હા રત્ના, જ્યાં સંકટ પડે ત્યાં મારું સ્મરણ કરજે રત્ના, તારી સાથે જ છે. બહુ સારું. એ આંધળે અંકાર્યો લે રગડે, આંધળી અંકાર્યો લોલા. જીવાને મેળવા આયો રત્નો, જીવાને મેળવા આયો લોલા. બહુ સારું. હે પિંગા લગાડાયો રત્નો, છે કોઈ હે કેમ આમ તેમ આટા મારો? તમે કાં તમે ભેળા જાવ હે આ શું નગર છે? મઢડા. મઢડા તો ગામ છે. ઈ કામ જ છે ને. ઈ ગામ છે મઢડા, નગર નથી, ગામ. એવું છે. હા, આ તમે ક્યાં નગર નથી? બેંગલગઢ. પિંગલગઢ પટિયા રાજા છે. હોય જ છે ને. તમારે એનું કામ છે થોડું. કામ છે. પૂછતો આવું. તો અરે મહારાજા, રત્નો રાયકો મળવા માંગે છે. એને અંદર આવવા દો. અરે ઈ મહારાજાને રત્નાના પરિણામ. પ્રણામ રત્ના. અરે રત્ના, ક્યાંથી આવશો ને ક્યાં સુધી જઈ રહ્યો છો રત્ના? મહારાજા પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ ના રાજા અજમલ, એમના દીકરા રામદેવ, એના લગ્ન છે તો હું આ કંકોત્રી લઈને આવ્યો છું. અરે રત્ના, 20 વર્ષ વીતી જા, કોઈ દિવસ કોઈ સગુણાની સંભાળ લીધી નથી. અત્યારે તમને સગુણા યાદ આવે છે. જો મહારાજા કંકોત્રી. અરે રત્ના, કંકોત્રીમાં શું લખ્યું તું મને વાંચી સંભળાવો. હા બાપુ, હું તો અભણ માણસ છું, મને કઈ વાંચતા આવડતું નથી. અરે રત્ના, કંકોત્રી લઈને આવ્યો છો તો કંકોત્રી મને વાંચી સંભળાવો. રામદેવ બાપા કંકોત્રી લખતા હતા અને હું ત્યાં બેઠો તો બે કડી યાદ છે, હું તમને બે કડી સંભળાવું. કંકોત્રીમાં આવું લખ્યું છે. અરે રત્ના, અમને ખમણા કરવા માટે તારો રામ
આવા કંકોત્રા લઈને આવ્યો છું. સાંભળ રત્ના, અજમલના પિતા રાજા રણસિંહ હતા. ઘેરે ઘેરે તંબુરો લઈને ભાટકતા હતા. તેમના પુત્ર અજમલ કાશી દ્વારકાના ફેરા કરતો હતો. એમના પુત્ર રામદેવ એ આવા તંબુરિયા છે ને, આ બધા તંબુરિયા ભેગા મળી કંકોત્રા લખીશું અમને લખામણા કરો છું. હા બાપુ, તમારે જે કહેવું હોય તે મને કહો, બાપા મારા રામને મેળા ન બોલો. હા, તમે પણ સાંભળો, મારે તમને બે વેણ કહેવા છે. અરે રત્ના, શું શું કહેવાનો હતો? આજ મેલી દે અંધારયો બે માનને રામ રખવાળ છે. બહુ સારું મહારાજા. સાલ રત્ના, તને જેલમાં પૂરવાનો છે રત્ના. જેલમાં? હા રત્ના. મેં એવું પણ તમારો ગુનો કર્યો? મેં તમારો કઈ ગુનો કર્યો? તે કયું ને બગબગ સઈડો તારા તંબોરે રાજ પટિયા રાજન રાજ રત્ના. અભિમાન મૂકી જો મહારાજા, અભિમાન મૂકી જો. અભિમાનમાં બહુ સારું નથી. રત્ના પટિયા રાજન રાજા સિવાય સેકલું પર નો ફરક તારો રામ શું આવે રત્ના આયા. આ તો હવે તમે જોઈ લો તો હવે તંબુરિયાના રાજને. આજ રતનો
ત્યાંથી ચમત્કાર બતાવું હે પણ જોઈ લે આ તમોરિયાના દીકરાને અરે પ્રધાનજી, જી મહારાજા. જ્યાંથી આપણે રત્નને કેદ કર્યો ત્યારથી આખો મારો મેલ ધરતો એવું મને દેખાય અને મોટા મોટા તોપ ગોળાના અવાજ મારા કાને સંભળાય છે. માટે જાઓ રત્નને છૂટો કરી મૂકો. બહુ સારું. ચાલ રત્ના, તને જેલમાંથી મુક્ત કરાવો છે રત્ના. આ પ્રધાનજી, તમે તો એક ચીઠીના સાકર છો. બરોબર અને છે. તમારા રાજાને જો મારો રામ પેટ્યો હોય તો મહારાજા પોતે મને છોડાવવા આવે. એવું છે રત્ના? અરે મહારાજા, જો રત્ન તારા રાજાને મારો રામ ભેટો હોય, તારા રાજા પોચે છોડવા આવે. રત્નો એમ કે છે, હા મહારાજા. લે રત્ના, હું તને રજા આપું છું. અરે બાપુ, હજી તો મારે અહીંયા 10-12 થી રોકાવું છે. ના ના રત્ના, મેં તને એક રાત રોક્યો તા મને એટલી કષ્ટી પડી. જો બીજી રાત રોકું તો મારા રાજનો ધનો જ પનો થઈ જાય અને તારી બેન સગુણાને તેડીને પણ જા. બહુ સારું. હે રાણી વાત હું મારા ઘરમાં સુધી મને સપનું આવ્યું. કરો તમારા સપના ની હોય. કે આયુ સાસુ રે જાણી શેરાણીમાં શેરાજમાં હે તો હારું. જો હું આવ્યો છું તેડવા. હા, હા, મારી બેન સગુણાને. હા, એને ચા ભાઈ છે. કોણ કે અમી કઈ? તમને ખબર છે? હા, આવ્યા કોઈ જ્યાં બે તમારો? વર્ષ થઈ ગયા, કોઈ ઢોકાવાય નહીં આવ્યું. તમે આવ્યા ડોકાવા? નહીં. તે તમને ત્યાંની ખબર હોય. આવો તમે અહીંયા. હા. હા, તે આ ખોટી કંકોત્રી છે. હા, બોલો. બોલો કંકોત્રી વાસો. વાંચવાની તો વાંચવા એકતા રહે તો વાંચ નથી. હવે હું હવે તમારે વાંચવાની તો હોય. સગુણા ને તેડવા આવ્યા છે એમ? હા. તો તેડી જા. હા, તો હું તેડીને જ જાઉં. તેડવાની તો તેડીને જ જાઉં ને.
को सलाम। अरे मालिक को सलाम बीरबल। अरे बीरबल, आज कौन सा दिन है? शुक्रवार का दिन है। अरे बीरबल, तब तो नमाज पढ़ने का दिन है। चलो नमाज पढ़ते हैं। चलो नमाज पढ़ते। રામદેવ મને બે ભાઈ માતા યના મિલન દે અરે રે પિતા યજમલ રાય अरे कबीरलाल, आप किसको गुणगान गा रहे हो? हिंदवा पीरना अरे कबीरलाल, तब तो वीर को देखना पड़ेगा वो कौन सा वीर है। અરે બાદશાહ તારી જેવા પાપિયાને એના દર્શન પણ એમ નહોતા तो કેમ થાય? હા અત્યારે એક મોકો છે રામદેવ પીરના લગન છે તેમની બેન સગુણાને રત્નો રાખ્યો પિંગલગઢ થી પોકરણગઢ તેડી જાય છે આડા ઓડા બાંધો તો જ તેના દર્શન થાય बीरबल, तब तो अच्छा मौका आया है। अच्छा मौका आया है। तुम जाओ, हम जाते हैं। पिंगलगढ़ रास्ते होला बंद हो। पिंगलगढ़ रास्ते ओढ़ा बंद हो। रामला की बेन सगुना आती है, उसको लूट के सब माल मेरे हवाले करो। रामला की बेन सगुना आती है, उसको लूट के सब माल तुम्हारे हवाले करो। लूट के सब माल तुम्हारे हवाले करो। બેન, આ તો કોઈ લૂંટારા છે કે એવું મને લાગે. હા, એ લૂંટારા જ છે. એમ આવો. કેમ કાકા ભાઈ? અમે પૂછ્યું તો હું પૂછું ને પણ હું લેવાને પૂછું તો આ બાદશાહ કઈલા કાગિયા. આ ખલેલા જેવો કોણ છે? અરે ભાઈ તમે કોણ છો? માણસ છે ઈ. યાદ આવની એક કોઈ તમારે જાવ હોય જાઓ, અમે ન જાય એક વાર. કેમ ને જાવ માર ખાવા માર ખાવા માર ખાવા ખાય નહીં, ખવડાવે ખરા. એમ મંદી તર ડોહર નગર મારી લે. હાંડીઓ વાટો મારી લે ભાઈ. હે કેમ કાકા ભાઈ? એવું કામ છે અમે ક્યાં જઈએ છે શીરમણા લાડવા ખાઈ ગયો લાગે બે ત્રણ.
જો લुटाराની વાહે જાય ને કિલો કસકો વાગશે તો માતાજી આપને ટપકો દેશે. અરે બેન બા, જેટલો તમારો માલ લૂંટાણો હોય તે મને સત્ય જણાવો બેન. કે આજે ગરજો એવડો રે તમારો સાણી રત્નો રાયકો 5 વર્ષનો ભાણે શાસ્ત્ર ભરવાના થાવ બેન. તમારો લૂંટાયેલો માલ લઈ તમારી પાછળ આવું છું. અરે મારા વીરા આથે મીઠો પાસે લગન ફરાસો બાદશાહ લડવાને જ છો. નહીં બેન, તમે કોઈ મારી ચિંતા ન કરો બેન, હું તમારી પાછળ જ આવું છું. મને બાંધેલો છે. હા રત્ના, તને પણ છૂટો કરું છું. અરે વીરા જો હું તમને દુખણા લઉં. નહીં બેન, મળદાને કહ્યું કદાપી દુખણા ન લેવા, જીવતો પાછો આવું તો હરખેથી દુખણા લેજો બેન. ખમ્મા મારા વીરા. એ આજ ભલો રે ભલો રે લીલડો ગોરીઓ રે આજ. અને ગણો ગમરિયો ગાલો, ભલો રે ભલો રે લીલડો ગોરીઓ રે. દિલ્હીના બાદશાહને કહે છે, બાવનો અળિયાની કરમો જોવી તો રણુજાના રામ પાછે છે દિલ્હીના શોકમાં આવે. આહા, બાદશાહ સીધી રીતે નહીં માને. બેગો મારા જીવની માનેલી બેન છે, લાવ સપના રૂપી દર્શન આપો. બાદશાહની શાન ઠેકાણે લાવે. કેમ સેનાપતિ અકેલે ક્यों चले आए?
और दूसरे साथियों कहाँ गए? क्या बोला? और हमला आ गया तो तुम क्यों जिंदा है? મને મોકલ્યો એટલે એવો નકર હું નો આવે वो मेरा तुम्हें भेज दिया? हाँ उसने कहा है कि बावन रोड़ियानी करामत जोवे तो दिल्ली ना शोक में लावવાનું કીધું क्या कहा? બાવન करामत जोवे दिल्ली ना शोक में लाव सेनापति, तब तो मुझे महफिल करने का मन करा है और महफिल में बेगम को बुलाया जाए। महफिल वालों सेनापति, जैसा मैंने कहा वैसा ही करो। आज सेनापति रे बोलावे बेगम आओ रे आओ तमे गिरी ना दरबार सेनापति रे बोलावे बेगम आओ रे आज सेनापति रे बोलावे बेगम आई अरे ये नजर लागी तो राजा तेरे बंद में मैं हरी राजा तेरी रोयलिया मैं हरी राजा तेरी रोयलिया नजर लागी तो राजा तेरे बंद में मालिक सलाम। हे मालिक सलाम बेगम, हे बेगम, तुम्हें आने में इतनी देर क्यों हुई? मैं मेरा रंगमहल में सो रही थी, मुझे अचानक भयानक सपना आया। हे बेगम, तब तो कीजिए अपने सपने की बात। आज पहली रे पुरना बनाया बिटिया रे
तुम पागल हो गए हो हे सेनापति આમ આમાં મુલાળા મારે बेक्रमशाली पागल हो गए हैं ત્યાં કંકો उसको जेल का हवाला करो બાદશાહ સમજી જાઓ હાસુ કહું છું હજી સમજી જાઓ તમે એને हाँ, मतलब तुम पागल हो गए हो ऐसा कभी होता ही नहीं है हो जाएगा नहीं होगा तो हे सेनापति मैंने क्या कहा क्या क्या बेगम को जेल का हवाला करो जेल के हवाले तू ना जा मेरे बादशाह एक वादा तोड़ के एक वादा तोड़ के। तू ना जा मेरे बादशाह एक वादा तोड़ के एक वादा तोड़ के। हाँ, सेनापति उसको जेल का हवाला करो કેટલીક વખત મુગલભાઈ જેલ માં લેવા જવા ને જેલ કે હાલો નીલાભાઈ જઈ મારશે हे सेनापति हिंदू का पीर बोलते हो उसको અરે क्या બેટા हुआ તને જેલમાંથી મુક્ત કરું છું અરે બાદશાહ મારા બેનીને લૂંટેલો માલ આપી દે અને મારા શરણમાં પડી જા બાદશાહ हे सेनापति क्या ऐसे रमला देख लो इसको हिंदू का पीर बोलते हैं क्या बोलते हैं हिंदू का पीर हे रामला जो तहे રણુજાનું રાજ કરવું હોય તો બાદશાહના શરણમાં પડી જાય અને પાછો સાયલો જાય અરે બાદશાહ જો તારે દિલ્હીનું રાજ કરવું હોય તો મારી બેનીને લૂંટેલો માલ આપી દે અને મારા શરણમાં પડી જા બાદશાહ હે રામલા શેહલો કરું છું શિકાર ભાગનો કરું છું વેપાર અકબર મારું નામ છે ઉડતો પક્ષી બનવું માટે રણુજાનું રાજ કરવું હોય તો પાછો સાયલો જાય અરે બાદશાહ યુદ્ધના દાંતો રણ મેદાનમાં ખેલા યુદ્ધ કરવા ત્યારથી જા હે બાદશાહની તલવાર યુદ્ધ કરવા તૈયાર છે એ યહાં દે તારા જો બનવરે રામો મરવે કાજી જાનો વાલો ગોળા દરબાર રામો મરવે બેન છું માટે એકવાર બાદશાહને છૂટો કરો. હા બાદશાહ, બેગમ મારા જીવની માનેલી બેન છે એટલા માટે તને છૂટો કરું છું બાદશાહ. આજે દિલ્હી ના શોક મારે બસ રાહ જોને
બાદશાહ આવું કાર્ય કદાપી નહીં કરતો, નહીતર મોત સિવાય બીજી મુક્તિ નહીં મળે. બહુ સારું. બોલીએ રામા પેરની જય. મંડપ મધ્ય કન્યા વદ્રાઓ પેલા પેલા મંગળિયા વલતાય રે દેવાય રે પેલા મંગળ સોનાના દાન દેવાય રે અરે હા રામદેવજી, અમારો શું વાક કે ગુનો છે કે આપણે ચોથા મંગળીએ વરમાળા તોડી નહીં છોડારાય. આ કાર્ય મને મંગળી છે છોડારાય. મારી બેનનો ભાણેજ રામચંદ્ર પામ્યો છે. લીલવે પ્લાન માંડું જાણ તમારી વેલાસર વિદાય કરી દઉં. બહુ સારું. આવો મંગળ પ્રસંગે જૂના વસ્ત્ર કેમ ધારણ કર્યા બે? નવા વસ્ત્ર ધારણ કરો ને વીરાને મંગળ તિલક કરો. અરે વીરા આ તો મેરખે બેઠા નહીં બેન, જે હોય તેમને સત્ય જણાવો બે. આજે હમણાં તે જગાડો. જાગો રે જાગો રે લડીલા વાણિયા રે આજા. અલે જાગો રે તમારા દેવી ભલા મારા. જાગો રે લડીલા વાણિયા રે આજા. હે
વખત નહીં જાય હા બેન બા તો અહીંયા રહો ખુશીથી બોલીએ રામા પીરની જય હાલો જે ભાઈ ની માનતા હોય આરતી ઉતારવા બધાને સુણીને પધારજો હે વડાવી રમદેવનાવી ઢોલીનો ઘોડો નવલ ખોઈને મોતી લે જડી લગા મારા રામ મારા જગુવર લે મારા જુગ જુગના પ્રણામ તો રામા કહું કે રામ દે હીરા કહું કે લાલ પણ જે નરને રામો પીર ભેટ્યો ઈ નર થઈ જશે નામ બોલ રામા પીરની જય આરતી ઉતારો પીરની આરતી ઉતારો